હું જ્યારે આજે સવારે મારા રૂટિન પ્રક્રિયા મુજબ કોર્પોરેશનની કચેરીમાં આવ્યો ત્યારે મેં ટ્રાફિક પોલીસના અધિકારીશ્રીઓને મેં જોયા. એટલે મારા દ્વારા મેં એમ કીધું કે શું કરો છો, કે હેલ્મેટ ડ્રાઈવ કરી છે. એઝ પર રૂલ્સ ક્યારેય કોઈ કર્મચારી હોય, કોઈ પણ ચેકિંગ જે છે, હેલ્મેટનું ચેકિંગ હોય તો એ રોડ ઉપર કરી શકે. રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર ઓફિસ હોય કે બહુમાળી ભવન, એમાં નાના માણસો બિચારા કામ લઈને આવતા હોય. હવે કોર્પોરેશનમાં એ જ્યારે કામ લઈને આવતા હોય, જરૂરિયાતમંદ લોકો આવતા હોય, એમ થાય કે આટો મારવા આવતા નથી. હવે એ લઈને આવતા હોય, સ્વાભાવિક છે ક્યારેક હેલ્મેટ ભૂલી ગયા હોય. એટલે મેં અધિકારીશ્રીઓને અહીંયા કીધું, મેં કીધું ભાઈ આવી રીતનું તમે ના કરો, એવું લાગે તો સર્કલ ઉપર ઊભા રહ્યો. હું જરૂરથી મેં એવું કહું છું કે હેલ્મેટ ડ્રાઈવ થવી જોઈએ, પણ સર્કલ ઉપર કરો ને. પ્રિમાઇસીસમાં કચેરીમાં આવીને કરવાનો કોઈ મતલબ નથી. બિચારા થેલી હોય ને એના લેડીઝ હોય તો એના બે છોકરાઓ લઈને આવ્યા હોય. હવે એના કામ માટે આવ્યા છે, એક એક કલાક સુધી અહીંયા ખોરવાઈ રહી અને દંડ આપવામાં આવે. આ બધી તકલીફો પડે છે પ્રજાને. માટે મેં આજે રાજકોટના માનનીય પોલીસ કમિશનર સાથે વાતે કરી અને સાહેબે તાત્કાલિક ધોરણે અહીંયા અધિકારીશ્રીઓને સૂચના આપી અને એ લોકો વયા ગયા હતા. એ બદલ રાજકોટ પોલીસ કમિશનરશ્રીનો પણ હું મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ન થવું જોઈએ, એટલે એમનો આભાર માનીએ છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.